હેલો ગાઈસ, આજે કહી લીધું છે સેવિંગ. તમને કેવું લાગ્યું? મને તો નહીં ગમ્યું. શેપ તો બાકી જબરો પાડ્યો લાગે, દુકાન ખોલવી પડશે. હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે આપણા ફ્રેન્ડને લઈને આવ્યા છીએ પાલખી વાળાને અહીંયા ગાડી બતાવવા માટે. કાસ્ટ 24 માં SG હાઈવે કર્ણાટી ક્રોસ બાજુ જો. બાકી અહીંયા ગાડીઓ તો સારી દેખાઈ રહી છે. શું લાગે, એક આધી ઉઠાઈ લેવી? भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। આ જો આ રહ્યા પાલખી વાળા ભાઈ. કઈ ગમે છે આમાંથી? કઈ ગમે છે? નહીં ગમતી? હજી કન્ફ્યુઝ છે થોડા. અને અહીંયા તો આપણા બાપુ રીખાઈ ગયા, કેમ કે એ બે જણા એકલા એકલા એસી ની હવા ખાવા જતા રહ્યા. પછી તો આપણે સ્કોડા લઈને નીકળી પડ્યા રાઉન્ડ લેવા, પણ અહીંયા બાપુ તો હજી રિહાયેલા જ છે હો. અને આ ભાઈનું તો એવું લાગે કે સ્કોડા એમની દિમાગમાં જ નહીં બેસી રહી. તો આપણે પણ સ્કોડામાંથી ઉતરીને આવી ગયા આપણી ગાડીમાં પાછા જવા માટે. નાના ભાઈ, ગાડી બુકિંગ કર્યા વગર હું પાછા ના લઈ જાઉં. આપણે તો આમને લાવી દીધા ફન બ્લાસ્ટની બાજુમાં સ્પિનીમાં. આમને હમણાં જ આપણે નવી ગાડી છોડાઈને લઈને આવ્યા છે, તો પણ જુઓ. બેટા મસ્તી નહીં. શું લાગી રહ્યું છે તમે? અમે બુકિંગ માટે ઉભા છે? અરે શેરડીનો રસ પીવા માટે ઉભા છે જો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બે ગ્લાસ આપણે ઝાપટી લીધા. ભાઈઓ, બાપુને આપણે મસ્ત ઠંડો રસ પીવડાવીને ખુશ કરી દીધા છે અને નીકળી પડ્યા પાછા જવા માટે. અરે આ શું, ગાડીમાંથી ઉતરતા જ અંકુરભાઈ તો દોડી પડ્યા એમની શોપ ઉપર. હવે આપણે તો પડી ગયા હતા એકલા, તો આપણે પણ આપણી ફેવરેટ રિમોટ કંટ્રોલ ગાડી એક નાના છોકરાથી છીનવી લીધી. હવે શું કરીએ? છોકરું રડી રહ્યું છે મારા ભાઈ.